અંકલેશ્વર ભરૂચ વચ્ચેના જૂના હાઈવે પર જિલ્લા ટ્રાફિક પોલીસે ગતિ મર્યાદા ટ્રાફિક ડ્રાઈવ ઝુંબેશ શરૂ કરી ટ્રાફિક નિયમનનું ભંગ કરતા વાહન ચાલકો સામે સપાટો બોલાવી દંડનીય કાર્યવાહી કરી, જેમાં જિલ્લા ટ્રાફિક પોલીસે બોડી કેમ સ્પીડોમીટર સાથે ચેકિંગ હાથ ધરી ઓવર સ્પીડ જતા બાઇક તેમજ અન્ય વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો। અંકલેશ્વર ભરૂચ વચ્ચેના માર્ગ ઉપર વહીવટીતંત્ર દ્વારા 40 કિલોમીટરની ગતિ મર્યાદા પર વાહન ચલાવવાના જાહેરનામા અમલમાં છે, જેના પાલન માટે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રોડ ઉપર સ્પીડોમીટર સાથે ગતિ મર્યાદા અંગે ચેકિંગ હાથ ધરી 40ની સ્પીડથી વધુ સ્પીડે પસાર થતા વાહનોના ચાલકોને દંડ ફટકાર્યો હતો, તેમજ ઈ મેમો પણ આપવામાં આવ્યા હતા। ટ્રાફિક સપ્તાહ અંતર્ગત અંકલેશ્વરથી ભરૂચ જતા માર્ગ પર સ્પીડોમીટર મૂકી વાહનની ગતિની તપાસ કરવામાં આવી હતી। દૂરથી જ ગતિની જાણ થતા સાથે રોડ ઉપર તૈનાત ટ્રાફિક પોલીસ જવાનને જાણ કરી વાહન થોભાવી દંડ કરવામાં આવ્યો હતો। એસટી બસથી લઈ તમામ વાહનોની ગતિ મર્યાદા જિલ્લા ટ્રાફિક દ્વારા ચકાસવામાં આવી હતી, તેમજ વધુ સ્પીડે પસાર થતા વાહનોના ચાલકોને દંડ ફટકાર્યો હતો અને વાહન ચાલકોને 40 કિલોમીટરની ગતિ મર્યાદા અંગે જરૂરી સૂચનો કર્યા હતા। આ ઉપરાંત હેલ્મેટ, સીટ બેલ્ટ સહિત આરટીઓ અને ટ્રાફિક નિયમનના ભંગ બદલ પણ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરાઈ હતી। 2024ના વર્ષની પૂર્ણાહુતિ થઈ રહી છે, ત્યારે આ જે લાસ્ટ વીક ચાલી રહ્યું છે એમાં એસટીબીમાંથી અને જિલ્લામાંથી ટ્રાફિકની જે ડ્રાઈવ આવેલી છે એ ડ્રાઈવમાં જિલ્લા ટ્રાફિક પોલીસ તરીકે અમે તમામ કામગીરી કરીએ છીએ। અમારા માનનીય એસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબનાઓની પણ સખત સૂચના છે કે જે પણ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે, જેમ કે નો પાર્કિંગ છે, ઓવર સ્પીડ છે, હેલ્મેટ વગર વાહન ચલાવવું છે, એ બધામાં અત્યારે બહુ સ્ટ્રિક્ટલી કાર્યવાહી ચાલી રહી છે અને ખાસ તો જાહેરનામાનો ભંગ થાય છે એમાં પણ કાર્યવાહી કરીએ છીએ। ભરૂચની ઘણી બધી જનતાને કાયદો ફોલો નથી કરતા જે ટ્રાફિકને રિલેટેડ છે, તો મહેરબાની કરીને મારી એક સૂચના છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો। તમારી એક નાની અમથી ભૂલ કોઈનો જીવ લઈ શકે છે અને એટલા માટે જ અત્યારે સ્ટ્રિક્ટલી અમે નો પાર્કિંગ, ઓવર સ્પીડ, બ્લેક ગ્લાસ એ બધાના કેસીસ કરી રહ્યા છીએ, તો મહેરબાની કરીને અમને સહકાર આપશો। જય હિન્દ। ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે, તો આપ સૌને કથામૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ। શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિગ્નેશ દાદા એટલે કે રાધે રાધે કરાવશે તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે। સનાતન ધર્મ દ્વારા 50મા શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે। ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે। સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે, તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે, તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ। શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે, તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે। પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે, તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે। શુભ સ્થળ કેસરોલ, તાલુકો જિલ્લો ભરૂચ, દહેજ રોડ ટોલનાકાની બાજુમાં।